એટલે હું કહું છું તમને શું કેસ તું? આ મારા ભાઈનો ફોન આવ્યો છે. શું ફોન આવ્યો? મારા ભાઈને 2 લાખ રૂપિયાની જરૂર છે. તો પછી 2 લાખ રૂપિયા તો તને ગાંધી મને પૂછાય? આ પૂછવાની વાત છે કઈ? તો તમને પૂછવું તો પડે ને. હવે તને એટલો હક તો આપણે પૈણા તેદું નો આપી દીધો છે. તારે જીત તારે જવાબ દઈ દેવાનો હોય. પણ હું કહે ને હટાક દોરાન ના પાડ દે, પૈસા નથી એમ. હાલેલી હું ભાઈબંધ જોકો બજારમાં જાઉં છું. એ પણ તો મારા હાટુ છે સમોસા લેતા આવજો. એટલે તારા ડોહા સમોસા નો ખવાય. હવે તારા ડોહા એસિડિટી ગેસ થાય, તરેલું આવે, પછી માંદા કોણ પડશે? એ તો મારા હાટુ છે ને 500 ગ્રામ કાજુ અને 500 ગ્રામ બદામ લેતા આવજો, પછી તો માંદી નહીં પડું ને. ના એમ તો ક્યારેક ક્યારેક સમોસા ખવાય, હું લેતો આવીશ. કેટલા 20 રૂપિયા લેવું? 30 રૂપિયા લેતો આવીશ. સમોસા જ લઈ આવી તારા હાથ. ઉપાડીએ ને ભૂરા કાકા, કામ છે થોડુંક. અમે હે ને કાલ મારા ટબુડી હાટુ છોકરી જોવા ગયા હતા. તમે ટબુડી હાટુ છોકરી જોવા ગયા હતા? તો પછી જો અત્યારની છોકરીઓ ભગા ફેસિલિટી વાળી હોય, ફેશન વાળી, તો પછી ભગી વહુ ને કેવાય ને પૂછપરછ કરી લે એમ. એ અત્યારના સમય પ્રમાણે છોકરાઓ બધા તૈયાર જ હોય, એમાં પૂછપરછ કાંઈ ન કરવાની હોય. શું પૂછપરછ કરવી કાકા? પેલા પૂછપરછ કરવી પડે ભગા, આ નવા સમય પ્રમાણે, નવી ફેશન પ્રમાણે, કે છોકરીઓને હંજવારી પોતા આવડે છે કે નહીં, કે થામ વાસણ આવડે છે કે નહીં, અને હાસું તો છોકરીને રાંધતા આવડે છે કે નહીં. આ જમાનાની છોકરીઓને પૂછવું પડે ભગા. એ કાકા જમાના પ્રમાણે છોકરીઓને બીજું કાંઈ ન પૂછવાનું હોય, ખાલી એટલું જ પૂછવાનું હોય કે ઘરનું ખાય છે કે નહીં. બરોબર છે. No, 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 no. બાયું છે ને બહુ અઘરી છે, એને સમજવી બહુ મુશ્કેલ છે. એના પિયરમાં જાય ને એટલે એના ભાઈ ભાભીને એમ કહે, મમ્મી પપ્પાનું ધ્યાન રાખજો, એને હાચવજો, એનાથી નોખા રહેવાનું થતું જ નથી. એ જ બાઈ જયારે એને હા હરિયામાં આવે ને ત્યારે હાંસવાની વાત તો એક બાજુ રહી, એના ધણીને મોઢે કહી દે કે મમ્મી પપ્પા મારે આજે ભેગા ન જોઈ, કાલે ભેગા ન જોઈ, ઉપાડો લોધિયા ને થાવ નોખા મોટા. બરોબર છે. No, 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 no. વેલી નકરો મોબાઈલ કૂટા કૂટ કરે, નકરી રીલું જોસ્તે જો તો ખરી. મોદી સાહેબે જાહેરાત કરી, આમ ટીવી માં મોબાઈલ માં બધે આવી ગયું છે. શું આવી ગયું વળી? મોદી સાહેબે એમ કીધું છે કે 1 વર્ષ સુધી કોઈ ફોન લેતા નહીં, પછી સસ્તું કરી દેશે. આપણે ક્યાં આમ તો કોઈ દી લીધું છે. ઓહો, ઠેલા બેલા લઈને કેલી બાજુ વેકેશન કરવા જાશું મારા માવતરની ઘરે. પણ મારા ભગવાન, એ તારા માવતર ની ઘરે એસી બેસી કાઈ નથી, તને ટાઈટેક વળશે? એ મારા માવતરની ઘરે ભલે પંખોય ન હોય, પણ મારા કાજલ ટાઈટક તો અહીંયા જ મળશે. મારે આઈને તો બધું આવું જ થાય છે. આવો ભૂરા કાકા, આવો બેહો. આ હું ફાટેલ કોથરા જેવું મોઢું કરીને બેઠો. પેલા પણ ફાટેલા કોથરા જેવું જ મોઢું કરીને બેહે ને. મારા ભાઈ તો ફાટેલા જ કાકા. જો ને આ ચા પીવાનું મન થયું જાજા દીએ તો ઘરમાં પૈસા ગોઈતા તો પૈસા નતા, ફાટેલી નોટ પડી હતી 10 રૂપિયાની. તો મેં કીધું હાલશે જ નહીં હાલે. તો અહીં ગયો પગીભાઈ દુકાને, તો પગીભાઈ કે ફાટેલી નોટ છે, નહીં હાલે. મેં કીધું ભલે મને હકાલ લે, મને ચા પીવાનું મન થયું છે. તો એને ફાટેલી નોટ પરાણ હકાલી. તો પછી ચા બનાવ્યો કે ન બનાવ્યો? આ બનાવ્યો. જોવો ને, ઘરે આવીને ચા બનાવી, ચા ફાટી ગઈ. No, 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 no. સાચી વાત છે ભગા, તારા ભાઈ જ ફાટેલા છે. હાલો ભગો સરપંચ બોલે. એ હા ભગો સરપંચ બોલું છું. બોલો કાકા. પછી તારા ટબુડીએ ઓલી બોર્ડ ની પરીક્ષા દીધી હતી, એનું રિઝલ્ટ આવી ગયું? હા આવી ગયું કાકા. મોર પોઈતરા જેવું શું બોલે? કેટલા ટકા આવ્યા પછી? એ ટકા બકા કાંઈ નથી આવ્યું, એને તો 2 ટાંકા આવ્યા છે. બધાને ટકા આવે ને તારા છોકરાને ટાંકા કેમ આવ્યા? ટબુડિયું નપાસ થઈને આવ્યું તું, ઊંધા હાથની 2 દીધી, હોઠમાંથી 2 ટાંકા આવ્યા કાકા. શું કરે છે? જો ને વેલ હરખી કરો. હું તને શું કઉ છું, શું કયો? તારી પાસે કદાચ લાખ રૂપિયા હોય તો તું શું કહે? મારા પૈસા શું કરવા? તમે આપી દો.
એવું હા અને કદાચ તારી પાસે 5 લાખ રૂપિયા હોય તો એ તમને આપી દો અને તારી પાસે 2,500 રૂપિયા હોય તો એ 2,500 રૂપિયાની વાત કરતા નહીં ઈ જ્યાંથી લીધા હોય ને યાદ મૂકી દેજો ઈ મારી બ્યુટી પાર્લર હાટુ રાખ્યા છે